હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ડાયોડ કેરેક્ટરિસ્ટિક્સનો એક્સપેરિમેન્ટ પરફોર્મ કરવાના છીએ. ડાયોડ કેરેક્ટરિસ્ટિક્સનો એક્સપેરિમેન્ટ પરફોર્મ કરવા માટે જે સર્કિટ ડાયાગ્રામ છે એ તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો. સર્કિટ ડાયાગ્રામમાં દર્શાવ્યા પ્રમાણે આપણે જે ઇક્વિપમેન્ટ જોઈશે એ બધા જ ઇક્વિપમેન્ટ આ એક કીટ છે એમાં અવેલેબલ છે, જેનું નામ છે ડાયોડ એન્ડ ઝેનર ડાયોડ કેરેક્ટરિસ્ટિક્સ, વિચ ઇઝ ફ્રોમ ધી ઓમેગા ઇલેક્ટ્રોનિક્સ. From the circuit diagram, we require one DC source of 0 to 10 volt, 2 voltmeter. 1 voltmeter will measure the voltage across this diode, and one extra voltmeter which will be we use this multimeter to measure the supply voltage, and we require one ammeter. એક એમીટરની જરૂર પડશે જે ડાયોડમાંથી પસાર થતો કરંટ મેઝર કરશે. અહીંયા આગળ કીટમાં કોઈ પ્રકારનો રજિસ્ટર આપણને આપેલો નથી, એટલા માટે એક એક્સ્ટ્રા રજિસ્ટર અહીંયા કનેક્ટ કરેલો છે, વિચ વિલ જસ્ટ સેટ ધી વેલ્યુ ઓફ કરંટ ટુ લોઅર વેલ્યુ. ડાયોડમાંથી ડાયરેક્ટ આપણે સપ્લાય આપીને કરંટ મેઝર કરશું તો એની કરંટની કિંમત ઘણી વધારે આવશે. સો એક એક્સ્ટ્રા રજિસ્ટર આપણે લોડ રજિસ્ટર તરીકે, કરંટ લિમિટિંગ રજિસ્ટર તરીકે મૂકેલો છે 1 કિલો ઓમનો. સો એ હું તમને મેઝર કરીને બતાવું છું અહીંયા આગળ. The value of this register is 1 kilo ohm. So let me measure that value. So તમે સાઈડમાં મલ્ટીમીટરમાં જોઈ શકો છો કે આ વેલ્યુ જે છે 1 કિલો ઓમની છે. તો 1.01 કિલો ઓમ વેલ્યુ આપણી અહીંયા આગળ રજિસ્ટરની છે, તમે મલ્ટીમીટરમાં જોઈ શકો છો, રાઈટ. સો ઇટ ઇઝ યુઝ ટુ લિમિટ ધી કરંટ વિચ ઇઝ ફ્લોઈંગ ફ્રોમ ધીસ ડાયોડ. ડાયોડમાંથી પસાર થતો કરંટ જે છે એ લિમિટ કરવા માટે આ જે રજિસ્ટર છે એનો ઉપયોગ કરેલો છે. સો નાવ લેટ અસ ટ્રાય ટુ કનેક્ટ ધીસ સર્કિટ ડાયાગ્રામ ઇન ધીસ પર્ટિક્યુલર કીટ. તો અહીંયા તમે જોઈ શકો છો બેટરીનો એટલે કે ડીસી સોર્સનો પ્લસ અને માઇનસ છે. અહીંયા આગળ સેપરેટલી એક ડાયોડ આપેલો છે, આ વોલ્ટમીટર છે, અને આ એમીટર છે, અને આ લોડ રજિસ્ટર છે. આ બંનેનું કનેક્શન ઓલરેડી થઈ ચૂકેલું છે, એટલે કે આ બંનેની વચ્ચે એક 1 કિલોનો રજિસ્ટર ઓલરેડી છે. સો વી નીડ નોટ ટુ કનેક્ટ ધીસ immediate terminal to this terminal. Okay, so let us start connecting this connection of the circuit diagram. સો સ્ક્રીન ઉપર જે સર્કિટ ડાયાગ્રામ બતાવ્યો છે એ પ્રમાણે જો આપણે કનેક્શન કરીએ તો સૌ પ્રથમ જે સપ્લાયનો પોઝિટિવ છે એ આપણે કનેક્ટ કરશું ડાયોડ સાથે. સો ધીસ પોઝિટિવ ટર્મિનલ ઓફ ધ સપ્લાય વિલ કનેક્ટ વિથ ધી એનોડ ઓફ ધી ડાયોડ. ડાયોડના એનોડ સાથે કનેક્ટ કરશું. ડાયોડનો જે કેથોડ ટર્મિનલ છે એ આપણે કનેક્ટ કરશું એમીટર સાથે, બરાબર છે, એટલે કે એમીટરના પોઝિટિવ ટર્મિનલ સાથે. સો ધીસ ઇઝ કેથોડ ઓફ ડાયોડ વિચ વિલ કનેક્ટેડ વિથ ધી પોઝિટિવ ટર્મિનલ ઓફ ધી એમીટર. એમીટરના પોઝિટિવ ટર્મિનલ સાથે કનેક્ટ કર્યો. ત્યારબાદ જે નેગેટિવ ટર્મિનલ છે ઇટ ઇઝ ઓલરેડી કનેક્ટેડ ટુ ધીસ નેગેટિવ ટર્મિનલ ઓફ ધ સપ્લાય થ્રુ ધીસ રજિસ્ટર. એટલે કે આ બંને વચ્ચે કનેક્શન કરવાની જરૂર નથી, બિકોઝ ઓલરેડી દેર ઇઝ અ રજિસ્ટર. સો અહીંયા આપણું કનેક્શન જે છે એ પૂરું થાય છે. તમે જોઈ શકો છો સર્કિટ જે છે એ પૂરી થાય છે. પોઝિટિવમાંથી ડાયોડના એનોડમાં, ડાયોડનો કેથોડ જે છે એ થ્રુ એમીટર એન્ડ થ્રુ લોડ ઇટ ઇઝ કનેક્ટેડ વિથ ધી નેગેટિવ ઓફ ધી સપ્લાય. નાઉ ધ રિમેનિંગ પાર્ટ ઇઝ વોલ્ટમીટર. સો નાઉ લેટ મી કનેક્ટ ધ વોલ્ટમીટર. સો સપ્લાયનો વોલ્ટેજ જોવા માટે આપણે મલ્ટીમીટરનો યુઝ કરશું, અને ડાયોડની એક્રોસનો વોલ્ટેજ જોવા માટે આપણે વોલ્ટમીટર જે ઇનબિલ્ટ કિટમાં આપેલું છે એનો ઉપયોગ કરશું. સો ધીસ ઇઝ અ પોઝિટિવ ઓફ ડાયોડ, એટલે કે ડાયોડનો એનોડ ટર્મિનલ છે એને હું કનેક્ટ કરીશ વોલ્ટમીટરના પોઝિટિવ સાથે, અને ડાયોડનો જે કેથોડ ટર્મિનલ છે એનું હું કનેક્શન કરીશ વોલ્ટમીટરના નેગેટિવ ટર્મિનલ સાથે. ફાઇન. સો અહીંયા તમે જોઈ શકો છો કે વોલ્ટમીટર જે છે ડાયોડની એક્રોસમાં આપણે કનેક્ટ કરેલું છે. નાઉ એબાઉટ ધી મલ્ટીમીટર. સો નો ફ્રેન્ડ, મલ્ટીમીટરનો જે પોઝિટિવ ટર્મિનલ છે એ આપણે સપ્લાયના પોઝિટિવ સાથે કનેક્ટ કરશું. તો ધીસ ઇઝ સપ્લાય પોઝિટિવ. તો સપ્લાયના પોઝિટિવ સાથે હું મલ્ટીમીટરનો પોઝિટિવ કનેક્ટ કરું છું, અને જે મલ્ટીમીટરનો નેગેટિવ ટર્મિનલ છે એ હું સપ્લાયના નેગેટિવ સાથે કનેક્ટ કરીશ. સો આ જે મલ્ટીમીટર છે એને હું વોલ્ટમીટરમાં મૂકીશ, વોલ્ટમીટર મોડમાં, અને એમાં તમે બેઝિકલી જોઈ શકો છો કે અહીંયા આગળ આ જે વોલ્ટેજ રેન્જ છે એ ડીસી છે, અને એમાં 20 વોલ્ટમાં મેં એને મૂકેલું છે. સો આપણા વોલ્ટેજ છે 0 થી 10 વોલ્ટ છે, તમે જોઈ શકો છો પોટેન્શિયોમીટરમાં. તો આ જે મીટર છે એ આપણા ઇનપુટ સપ્લાય મેઝર કરશે. સો we have set this multimeter into the voltmeter mode.
અને એ આપણો ઇનપુટ સપ્લાયમાં આપશે, જ્યારે આ વોલ્ટમીટર જે છે એ વોલ્ટેજ અક્રોસ ડાયોડ જે છે એના આપશે, અને આ જે એમીટર છે એ ડાયોડમાંથી પસાર થતો કરંટ જે લોડમાંથી પણ પસાર થાય છે એ મેજર કરશે. તો હવે આપણું જે સર્કિટ ડાયાગ્રામ છે એ ફૂલ્લી કમ્પ્લીટ થઈ ગયો છે એઝ પર શોન ઇન ધી સ્ક્રીન, રાઈટ. તો આઈ હોપ યુ ઓલરેડી હેવ ક્લિયર ધી કન્સેપ્ટ ઓફ સર્કિટ ડાયાગ્રામ, કનેક્શન ઓફ ધ સર્કિટ ડાયાગ્રામ. અહીંયા તમે એક બીજી વસ્તુ જોઈ શકો છો કે વોલ્ટમીટર જે છે એના માટે એક અહીંયા આગળ સબસ્વિચ આપેલી છે કે જે 1 વોલ્ટ અને 10 વોલ્ટ લખેલી છે અહીંયા આગળ બંને સાઈડ. તો 1 વોલ્ટમાં રાખશું તો આ જે રેન્જ છે એ 0 થી 1 વોલ્ટની સિલેક્ટ થશે, અને 10 વોલ્ટમાં રાખશું તો અહીંયા આગળ રેન્જ જે છે એ 0 થી 10 વોલ્ટમાં સિલેક્ટ થશે. તો આપણે બધા જાણીએ છીએ કે જે ડાયોડ છે એક વખત ઓન થશે તો એની એક્રોસના જે વોલ્ટેજ જે છે એ ઓન સ્ટેટ વોલ્ટેજ ડ્રોપ છે એ નિયર અબાઉટ 1 વોલ્ટ જે હશે. સિલિકોન ડાયોડ માટે 0.7 અને જર્મેનિયમ માટે 0.3 જેટલો હોય છે. સો નિયર અબાઉટ 0.7 થી 1 વોલ્ટની આજુબાજુ રહેતો હોય છે. સો આપણે આ સ્વિચને 1 વોલ્ટ સાઇડ સિલેક્ટ કરશું. એવી રીતના સપ્લાય વોલ્ટેજ આપણો જે છે એ 10 વોલ્ટ છે, અને આપણે અહીંયા રજિસ્ટર યુઝ કર્યો છે 1K નો. તો કરંટ જે છે એ મેક્સિમમ 10 મિલી એમ્પિયર સુધી જઈ શકે છે, બરાબર છે. સો એના માટે આપણે જે આપણું મીટર જે છે એને 10 મિલી એમ્પિયરમાં સિલેક્ટ કરશું, જેથી આપણે રીડિંગ જે છે એ મિલી એમ્પિયરમાં મળે, રાઈટ. સો લેટ અસ સ્ટાર્ટ પરફોર્મિંગ ધીસ એક્સપેરિમેન્ટ એન્ડ લેટ અસ ટેક અ રીડિંગ લેવા માટે આપણે જે ઓબ્ઝર્વેશન ટેબલ તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ઓબ્ઝર્વેશન ટેબલ પ્રમાણે આપણે રીડિંગ લેશું. સો ફર્સ્ટ ઓફ ઓલ વી વિલ ઇન્ક્રીઝ ધીસ વેલ્યુ ઓફ ઇનપુટ વોલ્ટેજની વેલ્યુ વધારશું, અને એ વોલ્ટેજની રિસ્પેક્ટમાં આપણે ડાયોડની એક્રોસના વોલ્ટેજ જે અહીંયા જોઈ શકશું, સપ્લાય વોલ્ટેજ અહીંયા જોશું, અને એમીટર એટલે કે કરંટનું રીડિંગ જે છે એ આ પ્રમાણે મેઝર કરીને આપણે ઓબ્ઝર્વેશન ટેબલ જે છે બનાવશું. સો લેટ અસ સ્ટાર્ટ પરફોર્મિંગ ધીસ એક્સપેરિમેન્ટ એન્ડ લેટ મી ટર્ન ઓન ધી પાવર સપ્લાય ઓફ ધી કીટ. સો ફ્રેન્ડ્સ, નાઉ આઈ હેવ ટર્ન ઓન ધી પાવર સપ્લાય. અહીં તમે જોઈ શકો છો કે પાવર સપ્લાય જે છે આપણે ઓન થઈ ચૂકેલો છે. અહીં આગળ રેડ એલઈડી છે એ જે ગ્લો થાય છે. સો લેટ મી નાઉ ઇન્ક્રીઝ ધી વેલ્યુ ઓફ વોલ્ટેજ, ઇનપુટ વોલ્ટેજ જે છે આપણને અહીંયા આ મલ્ટીમીટરમાં દેખાશે, જેને આપણે વોલ્ટમીટર મોડમાં સિલેક્ટ કરેલું છે, અને પેરેલલી આપણે એની સાથે સાથે વોલ્ટમીટર જે ડાયોડની એક્રોસમાં અહીંયા જોડેલું છે એના રીડિંગ લેશું, અને સાથે સાથે કરંટના રીડિંગ પણ લેશું. સો લેટ અસ ટેક રીડિંગ બાય ઇન્ક્રીઝિંગ ધી વેલ્યુ ઓફ ઇનપુટ વોલ્ટેજ. સો સ્ટાર્ટિંગમાં આપણે જોઈ શકીએ છીએ કે ઇનપુટ વોલ્ટેજની કિંમત હું ઇન્ક્રીઝ કરું છું. તો પહેલું રીડિંગ મને 0.44 વોલ્ટેજ તમે જોઈ શકો છો. ઇનપુટ વોલ્ટેજ જ્યારે મેં 0.44 રાખ્યા છે, તો ડાયોડની એક્રોસના વોલ્ટેજ ડ્રોપ મને મળે છે 0.2 વોલ્ટ, અને કરંટ જે છે મને નિયર અબાઉટ મળે છે 1 મિલી એમ્પિયર, બરાબર છે. કરંટ જે મને મળે છે 1 મિલી એમ્પિયર જેટલો. Sorry, it is not 1 milliampere, it is 0.2 milliampere, because we need to see this scale. જે નીચેનો સ્કેલ છે એ આપણે જોવાનો થાય, because our meter is set in 10 milliampere mode. So the current is near about 0.2 milliampere. Now I am increasing the input voltage. તો ઇનપુટ વોલ્ટેજ વધારીને હું કરું છું 1 વોલ્ટ. તો 1 વોલ્ટ ઉપર મને વોલ્ટેજનું રીડિંગ મળે છે, that is the voltage drop across the diode. તો એ મને મળે છે 0.42 વોલ્ટ. 0.42 વોલ્ટ જેટલો મને વોલ્ટેજ ડ્રોપ ડાયોડની એક્રોસમાં મળે છે, અને કરંટની કિંમત જે છે એ મને મળે છે 0.45 મિલી એમ્પિયર. 0.45 મિલી એમ્પિયર જે તમે જોઈ શકો છો તમારી સ્ક્રીન ઉપર અહીંયા આગળ. ઇટ ઇઝ 0.45 મિલી એમ્પિયર. નાઉ આઈ એમ ઇન્ક્રીઝિંગ ધી વેલ્યુ ઓફ ઇનપુટ વોલ્ટેજ ટુ ધી 2 વોલ્ટ. તો 2 વોલ્ટ ઉપર મને 2.10 વોલ્ટ ઉપર મને રીડિંગ મળે છે વોલ્ટેજનું. ઇટ ઇઝ 0.54 વોલ્ટ, અને કરંટનું રીડિંગ મળે છે મને 1.4 મિલી એમ્પિયર. ઇટ ઇઝ 1.4 મિલી એમ્પિયર. Now I am increasing the value of voltage to the 4 volt. વોલ્ટેજને વધારું છું, 4 વોલ્ટ ઉપર લઈ જાઉં છું. તો 4 વોલ્ટ ઉપર મને વોલ્ટેજનું રીડિંગ મળે છે 0.6 વોલ્ટ. ઓન સ્ટેટ વોલ્ટેજ ડ્રોપ across the diode is 0.6 volt, and the current flowing from this
diode is about 3 milliampere. એ આપણને મળે છે 3.1 or 3 milliampere. It is 3 milliampere. Again I am increasing the value of voltage and I am taking reading at 5 volt. તો 5 વોલ્ટ ઉપર મને રીડિંગ મળશે. It is 0.61 volt for the voltage across diode, and for the current it is a 4.1 milliampere. It is 4.1 milliampere. Right? Now again I am increasing the value of voltage to the 6 volt. તો એને મેં 6 વોલ્ટ કર્યા છે. ઇનપુટ વોલ્ટેજને મેં સેટ કર્યા છે 6 વોલ્ટ ઉપર. તો માય વોલ્ટેજ ડ્રોપ એક્રોસ ધી ડાયોડ ઇઝ becomes equals to 0.62 volt and the current becomes equals to 5 milliampere. 5 milliampere આપણો કરંટ છે. Again I am increasing the value of voltage to 7 volt. 7 વોલ્ટ ઉપર લઈ જાઉં છું. તો 7 વોલ્ટ ઇનપુટ વોલ્ટેજ માટે વોલ્ટેજ ડ્રોપ જે ઓન સ્ટેટ વોલ્ટેજ ડ્રોપ છે એની કિંમત થઈ છે 0.64 વોલ્ટ અને કરંટ જે છે એની કિંમત થઈ છે 5.8 milliampere. It is 5.8 milliampere. Again I am increasing the value of voltage to 8 volt. 8 વોલ્ટ ઉપર હું વોલ્ટેજ લઈ જાઉં છું ઇનપુટ વોલ્ટેજ. તો 8 વોલ્ટ ઉપર મને ઓન સ્ટેટ વોલ્ટેજ ડ્રોપ જે છે એ મળે છે 0.64 વોલ્ટ કોન્સ્ટન્ટ અને કરંટ જે છે એ મને મળે છે 6.8 milliampere. 6.8 milliampere. Now I am increasing the value of voltage to 9 volt. ઇનપુટ વોલ્ટેજની કિંમત મેં કરી છે 9 વોલ્ટ. તો 9 વોલ્ટ ઉપર મને વોલ્ટેજ ડ્રોપ મળે છે કોન્સ્ટન્ટ મળે છે 0.64 વોલ્ટ અને કરંટની જે કિંમત છે એ મને મળે છે 7.6 milliampere. 7.6 milliampere. અને લાસ્ટ રીડિંગ આપણે લઈએ, that is input voltage becomes equals to 9.66 volt. તો on state voltage drop મને મળે છે 0.64 volt constant and the current flowing from the diode is 8 milliampere. ઓકે, સો આપણે અહીંયા કેરેક્ટરિસ્ટિક્સમાં જોયું કે શરૂઆતમાં કરંટ જે છે એ ઇન્ક્રીઝ થતો નહોતો જ્યાં સુધી ડાયોડ આપણે ઓન નહોતો થયો. એક વખત ડાયોડ છે એ ઓન થઈ ગયો, 0.6 વોલ્ટ અહીંયા આપણને ઓન સ્ટેટ વોલ્ટેજ ડ્રોપ મળ્યા. તરત જે છે આપણો કરંટ જે છે એ લિનિયરલી ઇન્ક્રીઝ થવાનો સ્ટાર્ટ થઈ ગયો અને સપ્લાય વોલ્ટેજની સાથે સાથે કરંટ પણ આપણને ઇન્ક્રીઝ થતો જોવા મળ્યો. સો આઈ થિંક ફ્રેન્ડ્સ તમને ડાયોડ કેરેક્ટરિસ્ટિક્સ જે છે એ આઈડિયા આવી ગયો છે કઈ રીતના પ્લોટ થાય છે. આનું ગ્રાફ પણ તમે ડ્રો કરી શકો છો. 0.7 સુધી આપણને કરંટ જે છે મિનિમમ મળે છે અને આફ્ટર 0.6 વોલ્ટ અને આફ્ટર 0.6 વોલ્ટ ધ કરંટ ઇઝ ઇન્ક્રીઝિંગ linearly. So thank you very much for watching this video.